જય દ્વારકાધીશ। આજે વઘારેલી ખીચડી બનાવતા શીખીશું। પહેલાં 2 ડોકલા તેલ લઈશું, પછી એમાં નાની ચમચી રઈ, જીરું અને હિંગ નાખીશું। એમાં તમાલપત્ર અને સૂકું લાલ મરચું નાખ્યું મેં, પછી સિંગદાણા અને લવિંગ નાખી, પછી મારી પાસે જે શાકભાજી હતું જેમ કે બટાકા, ડુંગળી, વટાણા, ગાજર અને ટામેટું નાખ્યું છે। તમારી પાસે જે શાક હોય તમે નાખી શકો। થોડીવાર હલાવી પછી એમાં 2 નાની ચમચી લાલ મરચું, ધાણા જીરું પાવડર, હળદર, મીઠું સ્વાદ અનુસાર નાખીને હલાવ્યા છે। પછી એને થોડીવાર ઢાંકીને મૂકીશું। એના પહેલાં ખીચડી માટેના ચોખા અને તુવેરની દાળ લીધી છે, ઢાંકીને મૂકીશું। મારી પાસે લીલું લસણ થોડું હતું તો મેં એ નાખ્યું છે પાછળથી, તમે ચાહો તો પહેલાં બી નાખી શકો છો। પછી એને થોડીવાર ઢાંકીને ઢાંકીને રાખ્યું હતું, એટલે પછી પાણી નાખી 1 ગ્લાસ, એમાં થોડું ઘી નાખીને ટેસ્ટ સરસ આવે એની માટે। પછી બંધ કરીને 3 થી 4 સીટી વાગે ત્યાં સુધી ગેસ પર રહીશું। પછી 4થી સીટી પછી આપણે ખોલી લઈશું। વઘારેલી ખીચડી તૈયાર।